વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે યોજાવાની છે ત્યારે અમદાવાદના મેચને લઈને જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીઝનો જમાવડો થઈ રહ્યો છે તો ફાઇનલ મેચ જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી ક્રિકેટ ફેન્સ પણ આવી રહ્યા છે। બોલિવૂડ સેલિબ્રિટીઝ દિગ્ગજ ક્રિકેટરો પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। तो વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રતીક, સ્ટેડિયમ બહાર કેવો માહોલ છે, ક્રિકેટ ચાહકોનું શું કહેવું છે? આજે સુપર સન્ડે થવાનો છે કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ યોજાવા જઈ રહી છે અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આજે ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં અહીંયા આવ્યા છે કારણ કે ફરીવાર હિસ્ટ્રી રિપીટ કરવાનો મોકો છે અને આજ પણ ટીમ ઇન્ડિયાના સમર્થકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શું કહેશો, આજે મહિલા દિવસ છે અને તમે મેચ જોવા માટે આવ્યા છો? आज वुमेन्स डे है और इंडिया का लेडी लक जरूर काम करेगा, सो इंडिया विल विन श्योरली। તમે શું કહેશો, આજની મેચ ખૂબ જ મહત્વની છે, કોણ કયો એવો ખેલાડી છે કે જે ટીમને જીત અપાવી શકે છે? અભિષેક શર્મા જે સેન્ચુરી લગાવશે અને જે ટીમને જીત અપાવશે। બોલરની વાત કરતો અને ખાસ તો ટીમમાં 3 ગુજરાતી બોલર્સ છે, ખૂબ જ સારા બોલર્સ છે, શું કહેશો તેમના વિશે? હાર્દિક પંડ્યા આજે વિકેટ પણ લેશે અને રન પણ મારશે। હાર્દિક પંડ્યા આજે સારું રમશે। તમે શું કહેશો, આજની મેચ ખૂબ જ મહત્વની થવા જઈ રહી છે, કયા એવા બેટ્સમેન કયા એવા બોલર છે કે જે સારું પરફોર્મ કરશે? આજે 3 ગુજરાતીનો મહાનાયક ખેલ જોવા મળશે। આજે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ એન્ડ જસપ્રીત બુમરાહ। જસપ્રીત બુમરાહની કાર્તિક બોલિંગથી ન્યુઝીલેન્ડની ટીમ ટકી શકે તેમ લાગતું નથી। જી બિલકુલ પ્રતીક, મેચને લઈને તમામ અપડેટ્સ અમારા સુધી પહોંચાડતા રહેજો।